હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે હું તમારા માટે લઈને આવી છું સબ્જેક્ટ આંકડાશાસ્ત્ર ભાગ 1, ચેપ્ટર નંબર છે પહેલું સૂચકાંક. બરાબર. તો હવે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પહેલાં તો પૂછાય છે? તો ટોટલ ચેપ્ટર પૂછાય છે, આખું ટોટલ ચેપ્ટર પૂછાય છે આપણું 12 માર્ક્સનું એક્ઝામમાં, બોર્ડની અંદર. સેક્શન એની અંદર 1 માર્ક્સનું શું પૂછાય છે? એમસીક્યુ પૂછાય છે, જે દર સાલ પૂછે છે. સેક્શન નંબર એ ની અંદર. સેક્શન બી ની અંદર પૂછાય છે આપણને 1 માર્ક્સનો પ્રશ્નોના જવાબ, જે એક વાક્યમાં આપવાના હોય છે એ. સેક્શન સી ની અંદર 2 માર્ક્સનો કાં તો એક થિયરી પૂછાય છે 2 માર્ક્સની, અને કાં તો સમ પૂછાય છે. સમ શોર્ટ નાના નાના સમ જે આ દાખલા આપેલા હોય છે એ કેટલા માર્ક્સમાં? સેક્શન સી માં 2 માર્ક્સમાં પૂછાય છે. સેક્શન નંબર આવે છે ડી. સેક્શન ડી ની અંદર 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. કયા ચેપ્ટરના દાખલા? તો કે આ ચેપ્ટરના જે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, એવા બધા 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે. કાં તો પછી સૂચકાંકના લક્ષણો, સૂચકાંકના ઉપયોગો, એવી બધી થિયરી પૂછાય છે. પણ મોસ્ટ ઓફ દર વર્ષે દાખલો જ પૂછાય છે 3 માર્ક્સમાં. સેક્શન નંબર આવે છે તમારી પાસે ઈ, પણ ઈમાં કંઈ જ પૂછાતું નથી માટે ડેશ. સેક્શન નંબર આવે છે તમારી પાસે એફ. મોસ્ટ આઈએમપી એફ સેક્શન. આમાંથી 5 માર્ક્સનો દાખલો આ ચેપ્ટરમાંથી કમ્પલસરી 5 માર્ક્સનો દાખલો પૂછાય છે. કમ્પલસરી ટોટલ આખો પહેલો ભાગ, આખો પહેલો ભાગ તમારો ફર્સ્ટ ભાગ આખો 48 માર્ક્સનો પૂછાય છે. મતલબ તમારા પાસિંગ માર્ક્સ, જો તમારે પાસ થવું હોય તો પહેલો ભાગ આખો તમે કમ્પ્લીટલી, જો પહેલો ભાગ તમારો થઈ જાય થિયરી પ્લસ સમ, તો તમે પાસિંગ માર્ક્સ 48 માર્ક્સ તમે પાસ થઈ જાઓ. મતલબ પાસિંગ માર્ક્સ તમારે જો પાસ થવું, જે વીક સ્ટુડન્ટ છે, જે વીક સ્ટુડન્ટને પાસ થવું તો પાસિંગ ચેપ્ટર પહેલો આખો ભાગ કરશે તો આખા સ્ટુડન્ટ શું થઈ જશે? પાસ. મતલબ પાસિંગ માર્ક્સ માટેનો આ પહેલો આખો ભાગ છે. બરાબર. તો જોઈએ આપણે પહેલા તો સૂચકાંક. સૂચકાંક એટલે શું? સૂચકાંક એની વ્યાખ્યા જોઈએ તો કે ચલ રાશિમાં સૂચકાંકની આપણે વ્યાખ્યા જોવા જઈએ તો પહેલા તો આપણે ગમે તે સ્ટાર્ટ કરીએ તો પહેલા તો એની સાથે ક્યાંથી સ્ટાર્ટ કરશું? એની વ્યાખ્યાથી સ્ટાર્ટ કરશું. તો સૂચકાંકની વ્યાખ્યા આપણે જોઈ હોય ચોપડીની અંદર તો પહેલા તો શું જોઈશું? સૂચકાંકની વ્યાખ્યા. કે વ્યાખ્યા શું? સૂચકાંક ની વ્યાખ્યા કે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં ચાલુ સમયમાં જો કંઈ ફેરફાર થતો હોય, એને ધ્યાનમાં લઈને જો એના આધાર વર્ષના સમયમાં જો ટકાવારી ફેરફાર કરવામાં આવે. કયો ફેરફાર થાય? ટકાવારી. મતલબ જેટલું આપણે આખા સૂચકાંકમાં જે પણ આન્સર આપણે અમુક મળશે, એ કેવા મળશે આન્સર? ટકાવારીમાં, પર્સન્ટેજમાં. જો આ પર્સન્ટેજમાં જો કંઈ પણ ફેરફાર થાય તો એને શું કહેવામાં આવે છે? સૂચકાંક. સૂચકાંક કોને કહેવામાં આવે છે? કે આ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની કિંમતમાં જો કોઈ ચોક્કસ ચાલુ સમયમાં જો કોઈ ચોક્કસ ફેરફાર થાય, તેને ધ્યાનમાં લઈને જો તેના આધાર વર્ષના સમયમાં ટકાવારી ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે? સૂચકાંક. બરાબર. જો મિત્રો આ છે સૂચકાંકની વ્યાખ્યા. જો તમને સૂચકાંકની વ્યાખ્યામાં જો ખબર પડી હોય તો આપણે આગળ આવે છે સૂત્ર. પણ સૂત્ર આપણે 1.1 સ્વાધ્યાય 1.1 અને 1.2 ની અંદર સૂત્રની કોઈ જ જરૂર છે નહીં. સૂત્ર વગર પણ તમે ઇઝીલી સમ ગણી શકો છો. એટલે હું તે 1.1 અને 1.2 માં સૂત્ર કરાવતી નથી, ખાલી ખોટો લોડ આપતી નથી. સૂત્ર કરાવીશ ક્યારે? જ્યારે 1.3 ચલાવીશ એની પહેલા હું તમને સૂત્ર શીખવાડીશ. અત્યારે હું તમને સૂત્ર શીખવાડવાની છું નહીં. આપણે જોઈએ તો દાખલા ડાયરેક્ટ ક્યાં આવતા રહે? સ્વાધ્યાય નંબર 1.1 ની અંદર. સ્વાધ્યાય 1.1
અધ્યાય 1.1 સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એ કહી દઉં, થિયરીનો થોડો ક્વેશ્ચન છે કે સૂચક કેટલી રીતે ગણવામાં આવે છે. સૂચક આંક કેટલી રીતે ગણવામાં આવે? તો બે રીતથી ગણવામાં આવે છે. ફર્સ્ટ કયું આવશે? પહેલી રીત કઈ આવશે? અચલ આધારની રીત. એને જો તમારે અચલ આધારની રીતથી સૂચક આંક એને જો તમારે શોર્ટમાં લખવું હોય તો આવી રીતના આ સુ લખી શકો છો. બીજી કઈ રીત આવશે? પરંપરિત આધારની રીત. શોર્ટમાં શું કહેવાય? આ સુ. બરાબર. બે રીતથી શું ગણવામાં આવે છે? સૂચકાંક ગણવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અચલ આધારની રીત. અચલ આધારની રીતમાં આપણે હંમેશા શું ધ્યાનમાં લેવાનું? તો કે દર વર્ષે જો અચલ આધારની રીત આપણે કરીએ છીએ તો અચલ આધારની રીતમાં હંમેશા શું ધ્યાનમાં લેવાનું? આધાર વર્ષ. તમને જેટલો પણ આધાર વર્ષ આપેલો હોય એ આધાર વર્ષને ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણવાનો. કયો દાખલો? અચલ આધારની રીતમાં. અને પરંપરાની આધારની રીતમાં શું ધ્યાનમાં લેવાનું? તો કે પરંપરાની આધારની રીતમાં જે વર્ષ આપેલું છે, જે તમને ચાલુ વર્ષમાં તમે જે ગણો છો એના આગળના વર્ષને ધ્યાનમાં લેવાનું. અચલ આધારની રીતથી શંકુ છે તો અચલ આધારમાં કોને ધ્યાનમાં લેવાનું? આધાર વર્ષને ધ્યાનમાં લે. આધાર વર્ષનો જે વર્ષ ભાવ આપેલો હોય એ ભાવને ડિપેન્ડ ધ્યાનમાં લઈ અને તમારે સમગણવાનું. જ્યારે પરંપરિત આધારની રીત કીધું હોય કે પરંપરિત આધારની રીતથી સૂચકાંક ગણો તો પરંપરિત આધારની રીતમાં કોને ધ્યાન લેવાનું? કે જે વર્ષ આપેલું છે એના આગળના વર્ષને ધ્યાનમાં લેવાનું. બરાબર. જો આટલું તમને ખબર પડી ગઈ હોય તો આપણે સ્વાધ્યાય નંબર 1.1 નો દાખલા નંબર ફર્સ્ટ જોઈએ. બરાબર. તો સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર તમારો છે ફર્સ્ટ દાખલા નંબર 1. ચોપડીની અંદર પેજ નંબર, જો તમારી પાસે ચોપડી હતા તો ખુલ્લી હોય ને ચોપડીની અંદર તમારે જોવું તો ચોપડીની અંદર પેજ નંબર છે 15. 15 ની અંદર દાખલા નંબર તમારો ફર્સ્ટ દાખલા નંબર 15 ની અંદર તમારો ફર્સ્ટ દાખલા નંબર. હવે મેં રકમમાં શું કીધું છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા જૂથોના વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી આપેલી છે. હવે આ માહિતી પરથી તમને શું કીધું છે? ફર્સ્ટ તમને કીધેલું છે કે અચલ આધારની રીતે કરવાનું છે. અચલ આધારની રીતે સૂચકાંક ગણો. સૂચકાંક અને એમાં તમને વર્ષ આપી દીધા છે. આધાર વર્ષ માટેના વર્ષ આપી દીધા છે. કેટલા આપેલા છે? આધાર વર્ષ માટેના વર્ષ તમને કહી દીધા છે. કેટલા લેવાના છે? 2008. આધાર વર્ષ માટેનું વર્ષ આપેલું છે. કેટલું આપેલું છે? 2008. બરાબર. બીજું તમને શું કીધું છે કે આ જ રકમ પરથી બીજું શું શોધવાનું છે? તો કે પરંપરિત આધારની રીતે. અને થર્ડ તમારે શું કીધું કે સરેરાશ રીતે. હવે સરેરાશ રીતે શોધવાનું જ્યારે તમને કીધું હોય તો ત્યારે શું કીધું હશે કે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની રીતથી સૂચકાંક શોધો. બરાબર. મતલબ આ ત્રણ રીતે તમારે શું શોધવાનું છે? સૂચકાંકની ગણતરી કરવાની છે. ફર્સ્ટ કઈ આવશે? અચલ આધારની રીતે સૂચકાંક. એમાં આધાર વર્ષ કેટલો લેવાનો છે? 2008.
બીજું છે પરંપરાગત આધારની રીતથી સૂચકાંક ને ત્રીજું તમને સરેરાશ વેતનની રીતે સૂચકાંક. સરેરાશ વેતનની રીતે હવે અહીંયા આજથી અને ક્યારેક જો તમને એવું કીધું છે વર્ષ 2011 અને જો બાય ચાન્સ વચ્ચે શબ્દ ક્યારેક આપેલો છે દાખલામાં અને થી અને માં ઘણો ડિફરન્સ છે. જ્યારે થી કીધું હોય ત્યારે 2011 થી વચ્ચે 2012 અને 2013 ત્રણે ત્રણ આવી જાય. અને જો ક્યારેક તમને કીધું હશે અને વચ્ચે તો ખાલી 2011 અને 2013 જ લેવાનું. આ ધ્યાન રાખવાનું. જ્યારે થી કીધું હોય તો 2011 2012 ને 2013 ત્રણે ત્રણ વર્ષ લેવાના. અને ક્યારેક જો તમને દાખલામાં વચ્ચે એમ કીધું હોય કે અને વર્ષ 2011 અને 2013 ના દૈનિક સરેરાશ, તો ત્યારે તમારે ખાલી શું લેવાનું? વર્ષ 2011 નું લેવાનું અને 2013 નું લેવાનું. બરાબર. તો હવે પહેલા તો આપણે શું કીધું છે? અચલ આધારની રીતે સૂચક. ત્રણે ત્રણ દાખલા આપણે એક સાથે જ ગણી શકવાના. જો તમારા ચોપડામાં જગ્યા હોતી નથી તો તમે અલગ અલગ ગણો, બાકી ત્રણે ત્રણ દાખલા એક સાથે આપણે ગણી શકીએ છીએ. જો તો દાખલા નંબર ફર્સ્ટમાં આપણે પહેલા શું આપેલું છે? આપણે રકમ પહેલા સમજી લીધી, પછી શું આપેલું છે? વર્ષ. વર્ષ તમને 2008 થી 2015 સુધીના વર્ષ આપેલા છે. તમારું દૈનિક સરેરાશ વેતન, મતલબ આને તમે બીજા શબ્દોમાં ભાવ પણ કહી શકો. દૈનિક સરેરાશ વેતન તમને 2008 નો કેટલો આપેલો છે? 275, 284, 2010 માં 289, 2011 માં 293, 2012 માં આપણને આપેલો છે 297, 2013 માં આપેલો છે 313, 2014 માં 328 ને 2015 માં આપણને છે 345. હવે આ જ રકમ ઉપરથી આપણે ત્રણ રીતથી શોધો, અને ત્રણ રીત આપણને કઈ કીધી છે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ અચલ આધારની રીતે સૂચકાંક, બીજું કીધું છે પરંપરિત આધારની રીતે સૂચકાંક, અને ત્રીજું કીધું છે સરેરાશ દૈનિક વેતનની આધારે સૂચકાંક. હવે મેં તમને કીધું હતું કે બે રીતે સૂચકાંક શોધાય, કે એક તો અચલ આધારની રીતે શોધવાનું, બીજું કયું શોધાય? પરંપરિત આધારની રીતે. તો આ લાસ્ટ છે એ પણ કઈ રીતથી શોધવામાં આવે છે? અચલ આધારની રીતે સૂચકાંક શોધવામાં આવે છે. પણ આમાં શું શોધવાનું છે? આપણે દૈનિક સરેરાશ ખાલી વેતન સરેરાશ નીકાળી અને જે તમારો આન્સર આવે એ જ બધાના છેદમાં આવે. તો હવે આમાં સૂત્રની જરૂર પડે છે કે P1/P0 ગુણ્યા 100, પણ આપણે અહીંયા સૂત્ર લેવાનું નથી એમનું. તો હવે તો પહેલા તો શું લેવાનું? આપણે આધાર વર્ષ કેટલું કીધું છે? 2008. તો પહેલા તો ભાવ લેવાનો કે 2008 નો ભાવ કેટલો આપેલો છે આપણને? તો કે 275. શું આપેલો છે આપણને? ભાવ. હવે આધાર વર્ષ કેટલું આપણે લેવાનું કીધું છે? 2008. તો બધાના છેદની અંદર યાદ રાખજો મિત્રો, બધાના છેદમાં ટોટલી 2008 2009 બધાના ભાવના છેદની અંદર કેટલા આવશે? 2008 નો જે આપણને ભાવ આપેલો છે એ જ બધાના છેદની અંદર આવશે. છેદમાં જે તમે આધાર વર્ષ કીધું છે, આધાર વર્ષનો જ ભાવ બધાને છેદમાં લખવાનો. તો પહેલા તો 2008 માં કેટલા આપેલા? આપણે ભાવ કેટલો આપેલો? 275. એના છેદમાં એ જ લખવાના 275 ગુણ્યા 100. હવે તમારે કેલ્સીમાં કરવાનું કે 275. હવે તમારી કેલ્સીમાં તમે કરી શકો 275 / 275 ગુણ્યા 100, મતલબ આન્સર તમારો કેટલો આવશે? 100. કે 275 છેદ અને સેમ ઉડી જાય તો તમારી પાસે શું વધે? ખાલી 100. એવી જ રીતના આધાર વર્ષે આપણે કેટલું કીધું છે? 2008. તો બધાને છેદમાં કેટલા લેવાના? આધાર વર્ષનો જે ભાવ આપેલો હોય તો 2009 નો ભાવ કેટલો આપણને આપેલો છે? 284. 2009 નો આપણને ભાવ કેટલો આપેલો છે? 284 રૂપિયા. તો 284 છેદમાં આધાર વર્ષનો જ ભાવ લેવાનો. આધાર વર્ષ આપણે કેટલા કીધા છે? 2008. 2008 નો ભાવ કેટલો આપેલો છે? 275. બધાના ગુણ્યા કમ્પલસરી 100 આવશે. બરાબર. તો 284 ગુણ્યા 100. તો તમારો આન્સર કેટલો આપણને મળશે? 103.27. બરાબર. સેમ પ્રોસેસ આપણે કરવાની છે 2010 માં. કે 2010 નો ભાવ કેટલો આપેલો છે? આપણે 289 લેવાનું. છેદમાં શું? આધાર વર્ષ. આધાર વર્ષ આપણે કેટલો આપેલો છે? 2008. 2008 નો ભાવ કેટલો ફરીથી આપણે કીધેલો છે? 275. એના ગુણ્યા બધાના ગુણ્યા 100 કમ્પલસરી આવશે. તો 289 / 275 ગુણ્યા 100, મતલબ આપણો જવાબ કેટલો આવશે? 105.27.
સેમ 2011 માં ભાવ કેટલો આપેલો છે 293 એના ડિવાઇડ બાય આધાર વર્ષ 2008 નો ભાવ કેટલો આપેલો છે આપણને 275 ગુણ્યા 100 293 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 106.54 એવી જ રીતના 2012 માં 297 ડિવાઇડ બાય 200 2008 નો જ ભાવ લેવાનો 275 ગુણ્યા 100 297 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 એટલે આપણને જવાબ કેટલો મળશે 108 297 ડિવાઇડ બાય 275 297 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો મળશે આપણે 108 એવી જ રીતના 2013 માં 313 ડિવાઇડ બાય 2008 નો જ ભાવ લેવાનો 275 ગુણ્યા 100 313 ડિવાઇડ બાય 275 313 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 એટલે આપણને કેટલો આવશે 113.82 પોઈન્ટ આગળ પાછળ પોઈન્ટની પાછળની રકમ જો થોડીક આગળ પાછળ થાય તો જવાબ આપણો કેવો સાચો જ ગણાય પોઈન્ટની આગળની પાછળ એક બે રકમ આમ તેમ થાય તો આપણો જવાબ સાચો કહેવાય એવી જ રીતના 2014 માં 328 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 આન્સર હું લાસ્ટમાં લખી દઉં છું 345 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 તો પહેલા તો આપણે 2014 નો લખીએ 328 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 એટલે તમારો જવાબ કેટલો આવશે 119.27 એવી જ રીતના 345 ડિવાઇડ બાય 275 ગુણ્યા 345 ડિવાઇડ બાય 275 ગુણ્યા 100 જવાબ આપણને કેટલો મળે 125.45 બરાબર હવે આ છે તમારી અચલ આધારની રીતે સૂચકાંક એવી જ રીતના તમારે શું કરવું છે પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવું છે તો પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવા અચલ આધાર પરંપરિત આધારની રીત ગણતા પહેલા તમે એક વખત જોઈ શકો છો તમારે અચલ આધારની રીતે એક વખત આખો સમ તમે જોઈ લો 2 મિનિટ તમારા માટે આપું છું જોઈ લીધું મિત્રો તો સ્ટાર્ટ કરીએ આપણે પરંપરિત આધારની રીતે સૂચકાંક તો પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવા માટે મેં તમને પહેલા પણ કીધું તો આપણે કયો વર્ષ ધ્યાનમાં લેવાનું કે જે ભાવ તમને જે ચાલુ ભાવ આપેલો હોય એના આગળના ભાવને ધ્યાનમાં લેવાનું જે ચાલુ ભાવ આપેલો છે એનો આગળનો ભાવ તો ચાલુ ભાવ આપણને કેટલો આપેલો છે 2008 નો આપણને કેટલો આપેલો છે 275 તો હવે એની આગળ કંઈ આપેલું છે નહીં હવે 275 ની આગળ 2008 ની આગળ આપણને 2007 તો આપેલું છે નહીં તો હવે એના છેદમાં આપણે શું લખશું કે આપણે કયું છેદ માટે આપણે શું ધ્યાનમાં લેવાનું કે આગળનું વર્ષ આગળ તો કંઈ આપેલું નથી તો સિમ્પલ 275 આગળ કંઈ આપેલ એની આગળના વર્ષમાં કંઈ આપેલું છે નહીં 275 ની આગળ કંઈ છે નહીં 2007 તો આપણને આપેલું સિમ્પલ એનો એ જ ભાવ જે ભાવ આપેલો છે એનો એ જ ભાવ 275 એના ગુણ્યા 100 મતલબ આનો પણ તમારે જવાબ કેટલો આવશે 100 જ આવશે બરાબર અને જો તમને આમને આમ ખબર ના પડતી તો અહીંયા સામે કેલ્સીમાં હું પણ ખુદ તમારી સાથે હું પણ તમને કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરીને બતાવીશ પછી આપણને આપેલું છે 2009 માં તો 2009 માં આપણને કેટલું આપેલું છે 284 હવે કીધું કે આગળના વર્ષને ધ્યાનમાં લેવાનું તો હવે 2009 ની પહેલા આપણને કેટલું આપેલું છે 2008 નું વર્ષ તો 2008 ના વર્ષનો આગળના વર્ષનો ભાવ આપણને કેટલો આપેલો છે 275 તો એના છેદમાં કેટલા લખવાના 275 ગુણ્યા 100 મેં તમને કીધું કે તમને હું કેલ્સીમાં પણ કેલ્ક્યુલેશન કરીને
બતાવો। તો તમારું મિત્રો જો આ કેલ્સી છે તો કેલ્સીમાં જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો 284 ડિવાઈડ બાય 275 એના ગુણ્યા 100 મતલબ તમારો જવાબ કેટલો આવશે 103.27। બરાબર મિત્રો। હવે આપણે આગળ જોઈએ તો હવે 2010 માં આપણને કેટલા આપેલા છે 289 એના છેદમાં આગળના વર્ષને ધ્યાનમાં લેવાનું તો 2010 ની આગળ 2009 નો ભાવ આપણને કેટલો આપેલો છે તો 284 તો 284 ગુણ્યા કમ્પલસરી બધાના ગુણ્યા 100 તો આવશે એ સૂત્રના છે પણ આપણે સૂત્રની કઈ જરૂર છે નહીં। તો સેમ કેલ્સીમાં 289 ડિવાઈડ બાય 284 ગુણ્યા 100 તમને કેલ્સીનું કેલ્ક્યુલેશન ક્યાંય કોઈ પણ સર કે ટીચર બતાવશે નહીં પણ જો અમુક સ્ટુડન્ટે કેલ્સી 11માં એ લોકોએ જે કર્યું હોય 11માં કેલ્સી યુઝ કરી હશે કે નહીં કરી હોય પણ 12માં હું કેલ્સી યુઝ કરતા પણ અને શોર્ટ ટ્રીક પણ કેલ્સીની હું તમને બતાવીશ। સ્ટેટમાં ખાસ શોર્ટ ટ્રીક કેલ્સી માટે યુઝ કરવાની। હવે સેમ આપણી પાસે આવે છે 2011 માં કેટલું આપેલું છે પરંપરિતનું 293 એના ડિવાઈડ બાય આગળનો વર્ષ જોવાનું તો આગળના વર્ષમાં કેટલું આપેલું છે 289 ગુણ્યા 100 293 ડિવાઈડ બાય 289 એના ગુણ્યા 100 મતલબ કેટલો આવશે 101.38 સેમ 297 ડિવાઈડ બાય એના આગળના વર્ષમાં આપેલું છે 293 ગુણ્યા 100 297 ડિવાઈડ બાય 293 ગુણ્યા 100 મતલબ કેટલું આપેલું છે 101.36। એવી જ રીતના આવતા રહે વર્ષ 2013 તો વર્ષ 2013 નો ભાવ કેટલો આપણને આપેલો છે 313 રૂપિયા એના છેદમાં કેટલો આપેલો છે તો એના આગળનો વર્ષ જોવાનો એના આગળનો વર્ષ કેટલો આપેલો છે 297 ગુણ્યા 100 તો 313 ડિવાઈડ બાય 297 ગુણ્યા 100 મતલબ કેટલો આવશે 105.39। હવે મેં 105.39 કેવી રીતના કર્યું તો તમે જોઈ શકો છો અહીંયા કે જો પોઈન્ટ પછીની રકમ 5 કરતાં મોટી હોય પોઈન્ટ પછીની બે આંકડા પછીની રકમ જો 5 કરતાં મોટી હોય એના પછીની તો એની આગળની રકમમાં 1 વધી જાય મતલબ જો અહીંયા 38 પછી કેટલા છે 7 આપેલા છે તો 7 કેવા છે 5 થી વધી ગયા છે મતલબ અહીંયા આપણે કેટલા કરી નાખ્યા છે 39 ની જગ્યાએ। હવે આપણે 2014 માં કેટલા આપેલા છે 328 એના છેદમાં આગળનો વર્ષ કેટલા આગળના વર્ષનો ભાવ કેટલો આપેલો છે 313 ગુણ્યા 100 તો સેમ 328 ડિવાઈડ બાય 313 ગુણ્યા 100 એટલે 104.79। સેમ લાસ્ટ 345 ડિવાઈડ બાય આગળના વર્ષનો કેટલો ભાવ આપેલો છે 328 ગુણ્યા 100 345 ડિવાઈડ બાય 328 ગુણ્યા 100 105.18 બરાબર। જોઈ શકો છો તમારી આ તમે પરંપરિત આધારની રીતે સમ। હવે લાસ્ટ એક રીત બાકી છે સરેરાશ દૈનિક વેતનની રીત એ પહેલા હું તમે એક વખત અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત રિવિઝન કરી શકો છો। હવે આપણને લાસ્ટ રીત આપને કીધી છે સરેરાશ વેતનની રીતે। સરેરાશ વેતનની રીતે લાસ્ટ રીત આપે છે સરેરાશ વેતન। હવે આપણે સરેરાશ કેટલા વર્ષનો કીધેલો છે તો વર્ષ આપણને 2011 થી 2013 માટેનું સરેરાશ વેતન આપણને કીધેલું છે। થી કીધેલું છે મતલબ વર્ષ 2011 2012 અને 2013 ત્રણે વર્ષનું। તો હવે જોવાનું વર્ષ 2011 નો ભાવ આપણને કેટલો આપેલો છે તો 293
વર્ષ અને સરેરાશ કીધું હોય, જ્યારે સરેરાશ આપણને કીધું ત્યારે હંમેશા બધાનું શું થાય? સરવાળો. મતલબ બધાનો 3 નો વર્ષ 2011 ના ભાવનો, 2012 ના ભાવનો અને 2013 ના ભાવનો, 3 નો શું કરવાનો? આપણે સરવાળો જ કરવાનો. તો હવે જોવાનું વર્ષ 2011 માં, વર્ષ 2011 ના ભાવ કેટલો આપેલો છે આપણને? તો 293. તો 200 વર્ષ 2011 નો ભાવ આપણને કેટલો આપેલો છે? 293. 2011 થી 2013. તો વર્ષ 2011 નું સરેરાશ આપણને કેટલું આપેલું છે? 293 પ્લસ, જ્યારે સરેરાશ કહે ત્યારે હંમેશા સરવાળો જ કરવાનો, પ્લસ 2012 માં 297 પ્લસ 2013 માં કેટલું આપેલું છે? 313. હવે આના ડિવાઇડ બાય કેટલા કેટલા વર્ષ માટેનું? જેટલા વર્ષ માટેનું આપણને કીધું તો અહીંયા કેટલા વર્ષ થયા? 1 2011 1, 2012 2 અને 2013 3 વર્ષ. મતલબ ટોટલ કેટલા વર્ષ થયા? 3 વર્ષ. તો એના છેદમાં કેટલા કરવાના? ભાગાકારના. જ્યારે સરેરાશ શોધવાનું કીધું ત્યારે સરેરાશ હંમેશા જેટલા પણ વર્ષ આપેલા એટલા બધા વર્ષના ભાવનો સરવાળો કરવા અને એના ડિવાઇડ બાય જેટલા વર્ષ કીધા હોય એટલા કરવા. તો અહીંયા આપણે કેટલા વર્ષ કીધેલા છે? 3 વર્ષ. ડિવાઇડ બાય 3. હવે આપણે કેલ્સી તો હું તમને બતાવીશ જ. કોઈ સર કે ટીચર કેલ્સી બતાવતા નથી, પણ કેલ્સી કેવી રીતના યુઝ કરવું એ પણ એક શીખવું જરૂરી છે. તો 293 પ્લસ 297 પ્લસ 313 ડિવાઇડ બાય 3, મતલબ 903. આ ત્રણેયનું ટોટલ આપણને કેટલું મળે? 903. એના ડિવાઇડ બાય 3, મતલબ આપણને કેટલું મળે છે? 301. મતલબ આ આપણું શું થઈ ગયું? આધાર વર્ષનો ભાવ થઈ ગયો કહેવાય. આ આપણો કયો ભાવ થયો કહેવાય? આધાર વર્ષનો ભાવ. કે બધાના છેદમાં, હવે આધાર વર્ષ તરીકે જો આપણે લેવું હોય તો બધાના છેદમાં કેટલો લેવાનો? આધાર વર્ષ તરીકે લેવું હોય તો બધાના છેદમાં કેટલા લખવાના? 301. બરાબર. જેમ આપણે બધાના છેદમાં અચલ આધારની રીતમાં જેમ આપણે બધાના છેદમાં કેટલા લખ્યા હતા? 275. સેમ એવી જ રીતે બધાના છેદમાં ભાગાકારમાં કેટલા લખવાના? 301. તો ફર્સ્ટ 2008 ની માટે 275 ભાવ આપેલો છે. એના ડિવાઇડ બાય છેદમાં કેટલા લખવાના? 301 ગુણ્યા 100. બધામાં 100 તો કમ્પલસરી આવશે જ. મતલબ 275 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. મતલબ કેટલા આવશે? 51.36. એવી જ રીતના 2009 માં 284 ડિવાઇડ બાય અચલ આધારની રીત જ છે, પણ તમને સરેરાશ કીધું છે એટલે આપણે પહેલા સરેરાશ શોધ્યું. સેમ બધાના છેદમાં તો કેટલા જ આવશે? 301 ડિવાઇડ ગુણ્યા 100. 284 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. મતલબ કેટલા આવશે? 94.35. એવી જ રીતના વર્ષ 2010 માટે 289 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. તો સેમ 289 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. 96.01. પછી 293 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. 293 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. 97.34. વર્ષ. હવે આપણને વર્ષ કેટલાનું આવશે? 2012. 2012 માટે આપણને કેટલા આપેલા છે? 297 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. 297 ભાગ્યા 301 ગુણ્યા 100. મતલબ આપણો આન્સર કેટલો આવશે? 98.67. 98.67. પછીનું વર્ષ આપણને આપેલું છે 2013. 2013 માટે આપેલું છે 313. 313 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100. તો સેમ 313 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100.
3.99 સેમ જો આપણે આગળ કર્યું હતું આપણે 39 વાળું સેમ એવી જ રીતના આમાં જો આ 5 થી 1 વધી જાય છે મતલબ 6 આવી જાય છે તો અહીં આપણે કેટલા લઈ લેવાના 98 ની જગ્યાએ 99 હવે એવી રીતના વર્ષ 2014 માં 328 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100 328 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100 108.97 પછી લાસ્ટ આપણને આપેલું છે 345 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100 345 ડિવાઇડ બાય 301 ગુણ્યા 100 114.62 114.62 જોઈ શકો છો તમારી 3 રીત તમને આપેલી છે અચલ આધારની રીત પરંપરિત આધારની રીત અને સરેરાશ દૈનિક સરેરાશ વેતનની રીત 3 રીત આપણે અહીંયા આપી દીધી છે તમે જોઈ શકો છો 3 રીત એકવાર તો આ 3 રીત સ્વાધ્યાયમાં 1.1 ની અંદર દાખલા નંબર પહેલો પેજ નંબર 15 ઉપર તમારી ચોપડીમાં આપેલા છે આ 3 રીત મેં તમને શીખવાડી અચલ આધારની રીત પરંપરિત આધારની સરેરાશ વેતનની રીત બરાબર તમને એક્ઝામમાં કોઈ પણ 3 રીત નહીં પૂછાય કોઈ પણ એક જ રીત પૂછાશે કાં તો અચલ આધારની પૂછાશે કાં તો પરંપરિત આધારની આ પૂછાય છે 3 માર્ક્સનો બરાબર આ રીત તમને પૂછાય છે 3 માર્ક્સનો હવે જો આના જેવા બીજા સમ ચોપડીમાં સ્વાધ્યાય 1 ની અંદર પણ આપેલા છે સ્વાધ્યાય 1.1 ની અંદર બીજા હજી સમ આપેલા આવા 3 સમ હજી છે એ તમે જાતે તો આના પછીનો હજી બીજો જ સમ આના પછીનો છે એ સમ તમે જાતે ગણી શકો છો અને તમને સ્વાધ્યાય 1 ની અંદર પણ આના જેવા બીજા સમ આપેલા છે તમે જાતે પ્રેક્ટિસ કરજો અને જો એમાં તમે પ્રેક્ટિસ કરવા બેઠા છો દાખલા ગણવા બેઠા છો અને કંઈ ખબર નથી પડતી તમારા કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો અને અમારા 12th કોમર્સના બધા જ સબ્જેક્ટના એકાઉન્ટ સ્ટેટ ઇકો બી અને ઇંગ્લિશ આ 5 સબ્જેક્ટના તમારે પેમ્પલેટ જો જોતા હોય અને આખા સૂત્રો પણ જો આખા સૂત્રના પણ ખાલી પેમ્પલેટ જોતા હોય તમારા કોમેન્ટ બોક્સમાં તમે જણાવીને અમારા લિંક થ્રુ અમે તમને પેમ્પલેટ પ્રોવાઈડ કરશું થેન્ક યુ